ગુડ આફ્ટરનૂન. તો આપણા ડીસાથી લગભગ 8 થી 10 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર એક સરસ મજાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. તો આજે રજાનો દિવસ છે, તો આપણે જઈએ છીએ વિઝિટ કરવા અને તમને બી દેખાડી. આઈસીસ આપણા વાઘ અઠવાડિયાથી ઊંઘેલા છે, એને ઉઠાડીશું, જગાડીશું અને આપણે નીકળીશું. તો મિત્રો, આપણે ડીસાથી અત્યારે નીકળ્યા છીએ અને આપણે જઈએ છીએ રસાણાની અંદર અતિ પ્રાચીન શ્રી નારસુંગા વીર મહારાજનું મંદિર આવેલું છે, જે પથરીની માન્યતાઓ માટે બી બહુ જ ફેમસ મંદિર છે. તો આપણે આજે મંદિરની વિઝિટ કરીશું અને તમને બી દેખાડીશું. શ્રી નારસુંગા વીર મહારાજ ધામ પ્રવેશના રસાણા મોટા. તો આપણે આવી ગયા છીએ અત્યારે મંદિર તરફ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમને કેવા મંદિરના દર્શન કરાવવાના છીએ કે જ્યાં માત્ર એક દોરો બાંધવાથી પેટમાં રહેલી ગમે તેવી પથરી નીકળી જાય છે અને પથરી નીકળ્યાના હજારો પુરાવા અહીંયા મોજૂદ છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામે આવેલ શ્રી નારસુંગા વીર મહારાજના મંદિરની, કે જે પાલનપુરથી 18 કિલોમીટર અને ડીસાથી માત્ર 7 કિલોમીટરના અંતરે પાલનપુર ડીસા હાઈવે પર આવેલું છે. મહાદેવ બાપાની સેવાથી અને વીર મહારાજની કૃપાથી જગ વિખ્યાત બનેલા મંદિર પથરીના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થયું છે અને રોજ હજારો માણસોની પેટની પથરીઓ અહીં નીકળે છે. અને જો તમે પણ પથરીના દર્દથી પીડાતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે, કેમ કે અહીંયા હજારોની સંખ્યામાં લોકોના દુઃખ દૂર થયા છે અને હજારોની સંખ્યામાં અહીંયા પથરીના લાઈવ પ્રૂફ પડ્યા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો. મહત્વની વાત તો એ છે કે અહીંયા અત્યાર સુધીમાં 19,323 પથરીઓ નીકળી છે અને તમામ પથરીઓ અહીં રજીસ્ટર કરીને સંગ્રહ કરવામાં આવ્યો છે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે અને જે લોકો નિસંતાન છે એ લોકો પણ વીર મહારાજની માનતા રાખે છે અને વીર મહારાજ એમના ઘરે પારણા બંધાવે છે. લાઈવ પ્રૂફ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો મિત્રો, આ તું પર કોઈ પણ વસ્તુ અશક્ય નથી હોતી. તો આજે હું એક એવા મંદિરે આવી ગયો છું જ્યાં માત્ર દોરો બાંધવાથી પથરીના રોગ મટી જાય છે. તો તમારે આજુબાજુ અથવા કોઈ પથરીના રોગથી પીડાતું હોય તો આ વિડીયો ખાસ તેમના માટે. તો આજે આપણે પહોંચી ગયા હતા શ્રી નારસુંગા વીર મહારાજના મંદિરે, જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામે આવેલું છે. અહીંયાથી જે વ્યક્તિને પથરી હોય એ દોરો બંધાવે છે, એ પથરી નીકળી જાય છે તો આ રીતના અહીંયા મૂકવામાં આવે છે. નામ, એડ્રેસ લખી અને અહીંયા જમા કરાવવામાં આવે છે અને અત્યાર સુધી હજારો પથરી આ જગ્યા પર લાવી અને મૂકવામાં આવી છે. અહીંયા પાંચમના દિવસે બહુ મોટો મેળો ભરાય છે, જેમાં હજારો લોકો પોતાના પથરીના રોગને મટાડવા માટે આ જગ્યા પર આવે છે અને પોતાના હાથ પર દોરો બંધાવે અને પથરી નીકળી પણ જાય છે. તો અહીંયા તમે ઘરે બેઠા નારસુંગા વીર મહારાજના ઘરે બેઠા તમે દર્શન કરી શકો.